ભૂલી ગયો એટલે આજે હરોડો ચાલુ છે મેં તો લાલભાઈ કીધું કે પેલા ડોહાનું ભજન રાખ્યું છે આમંત્રણ આવ્યું હોય કે નહીં આવ્યું હોય કોઈ એમાં કહેવા જવા દે ઓ લાલભાઈ ઈ બાજુ આવો તો બોલો શું આપણે પેલા દિલીપજી આમંત્રણ આવવાનું કીધું તમે હવે કીધું તું ને તે શું કીધું હું ભાઈ ફોન મારી જોઉં એમને હલો દિલીપજી હા બોલો આવતા નહીં લે ભજન રાખ્યું હોય એમ એવું સારું આવતા તમે ફોર્મ બનાવો હાલો આ બલુજી બોલાવે હાલો દિલીપજી જય મહારાજ આ લાલભાઈ કીધું તમને યાર તમે આવો છો ને હા તો વહેલા બરાબર બધી તૈયારી કરી દીધી એમ યાર સારું હા જય ભગવાન જો હોય હવે હા હવે તો આપણે તૈયારીઓ બધી થઈ ગઈ ને તમારે હું એ કમ્પ્લીટ કરીને આવ્યો છું બધું હું હા વેળો તો આવે તો લગીને આપણે જઈએ પેલા ભજન વાળાનો એક તો ફોન આવ્યા કરે હે અને મારા ભાઈઓને હવારવાનું કીધેલું છે 2 દાડા પહેલાનું કીધેલું છે એટલે કે આપણે આ ફલાણા ગામમાં ભાઈ અહીં જવાનું છે ભજનમાં અને એકઈ દેખાતા નહીં બોલો લાય હે મને હમણાં તોત વાંટો મજા આવે એક તો ભજનનું વાયક લે એટલે ગુનો કરી દે મેં મારે એકલા જ બધું પેલે કરવાનું હોય જ્યારે કંઈ સંભાળવાનું કશું નહીં માથે જ નહીં લેવાનું લાય હે મને હમણાં ઘેર જ જવા દે એટલે મૂર્ખાઓ શું કરો લે તમારું આવો આવો મારો ભાઈ મોણસ કારભારી આવ લે આવું તો તમને તમને મેં કહેલું એ ખબર નહીં પડતી કે આપણે ભજનમાં જવાનું હતું એમ એ વાત સાચી જેકડે નીચે ભજન કરવાનું હોય જેકડે ઢોલકો વગાડતા ને એ અત્યારે વગાડે છે આવી વિડિયા એટલે એને તો મૂર્ખાને થોડા આવડે હા કશું વગાડતા સાચી વાત સાચી વાત તમારી હેડો આપણે હેડો પેલા બધા પેલા ફોન વાળા એ કરે જોવા 3 વાર ફોન આવ્યો મારા તમે તો બધા રેડી હતા પણ તમે મૂર્ખાઓ દેખાય કે એટલે ચોય ભજનમાં જવાનું એટલે આ ભજનમાં જવાનું કહ્યું નહીં તમને મને નહીં કહ્યું કપૂરજીએ એટલે કેમ આવું કરો યાર તમે હવાનું દૂધ લઈને જતા હતા તે પણ મેં કહેવડાવ્યું નતું તમને ભૂલી ગયો હે ને બોલો હા સારું હવે ને એમના પછી હું માફી માંગો છું હેડો ભજનમાં પછી સારું આવો માફી માંગવા જરૂર નહીં લે ગઢિયા અમે હોવે સારું હેડો હેડો બાર લાગે એટલે ઉતરવા રાખો પૂરા હેડો તારી એટલે દિલીપજી હા એકલું એકલું આપણે લઈ જવાનું લે હોવે ચમ હજી પેલા મેઠાજી રહ્યા ને હોવે અલે એ તો મને ખબર હે મેઠાજી રહ્યા હે ને પેલા બીજા હે ને મથુરજી રહ્યા છે મેઠાજી લેને જો ન કરે તો રીહમડા હે પા રીહજી સિરેલા આપણે હે ને ભાઈઓ કોઈ જુદા નહીં પડવાનું લે એમને ભજનમાં લીધા વગર ના જવાય સાચી વાત એટલે ગફુરજી જેવાની કોઈ કહ્યું તો ઓ તારી દિલીપજી અગા લગીન ગમે તો ભજનમાં જીવો પણ તમે કોઈ ભજનમાં જતો જતા નહીં ગાવી લે હોવે એટલે એવું ના હોય હું તો બહુ ભજન ગાઉં એ તો ખબર છે ભજન બહુ ગાવશો પણ અત્યારે જતો જતો ભજન કઈ કાઢે એ હમી હોય જનો ચો જતા હો નંદના લાલજી રે લગોવે જતા નંદના લાલજી રે ભજન કરવા જતો લે ભાઈ સાચી વાત છે પણ જોરદાર હો અતા લાલજી ના કરજો નકર પેલા તમારો લાલ કા નાખશે ગાલવા હેડો વેલા તું હે બહુ ગોદામાં ના કરે હો ભાઈ તો આજે માથી કશું વાત દિલીપજી તમે થોડુંક નીચે અવાજી ગયેલો ને તો આજે મોટા અવાજી ગાજો હો એટલે મજા આવશે તો આ તો માયક નહીં યાર ખૂબ પણ નહીં કા બાવાજા ઉપર માયક બધી ના બા હોય હારું હોય હેડો પેલા ઊંઘી ના જાય પાછા ના ઊંઘતા છે બધું તૈયારી કરી નાખી છે અમને બેટાજી ચાલ થઈ ગયા તો ચાંદો બેહરે થયા છે તમે આ કેટલી વાર કરો અલે આ મૂર્ખાઓ અલા ભાઈ હું નહીં આવ્યો લીધા વગર ના આવતી રહી તમારા અહીં એટલે પણ હું અમને લીધા વગર આવું પછી તો મને ચીરા પણ વગાડે હું તો હું વગાડત ને હે એ લાલભાઈ છે નહીં બધા હવે તમે તે ઓછા ભગવાન હો દાસ કરવાના હો વાત કરવા નહીં લે નકલી ના ચાલે બજાર નકલી ના ચાલે યાર નકલી ના ચાલે તો બૈરા ભાઈ નાખ્યા પડે ખબર પડે એવું હેડો હેડો પેલા હજુ રહ્યા પાછા કોને બોલાવે બેટાજી મધુજી મથુરજી મધુજી સારું તું તો લે કરણજી બોલો લે આ વેલા હેડો પેલા પાછા હે મથુરજી ઊંઘી જાય એક તો ડોશી હે નહીં હા ડોશી હતા તું ભાઈ કોઈ દાડે નહીં નીકળી ગયા ખબર ને તમને હોય તો ખબર હે
અને દિલીપજી એક વાત કહું તમને, તમે ભૂલકણેશ્વર ચાંદને હોવે મથુરજી શું કરો છો લ્યા? મને લાગે એમનું કશું ખોવે ગયું આગળ. એટલે આ પેલી ભેંસ કરી ને તો થોડીક બેઠક પડી હતી તમે વિઝિટ કરી હતી. વિઝિટ કરી હતી એમ? એટલે પણ મથુરજી નાહણી કે આવું ના હોય, આ 70 વાળા ના થયા હો તો લગી ડોબર પૂછવા પાછળ નહીં ત્યાં કરતા તમે આપણે થોડીક વાર તો રાખવી પડે ને. અને ડોસી તો છે આ ડોશી ગયા તાની આવી જ છો. કેમ નહીં આવી પાછી? કેટલા મથુરજી એક વાત કહું તમને, ખોટું ના લાગે તો? આજ હવા લગીને તમારી ભેંસ વાંચશે હાલ. ના એટલે ઉભો રહ્યો ને મારું ઉભો રહ્યો કૂતરું પાટે. એક વાત કહું મથુરજી તમને, હું હા ખરેખર તમારે ડોશી તો એમનું ના આવે, તમારે લેવા જવું પડે એટલે એમનું ડોશી ભજન ના આવે. આ બીજી બધી વાત મેલો હવે. તમને ભજનમાં આવવાનું કહ્યું કે નહીં કહ્યું એમ કહો પેલા? કર્યું હે ભજનમાં તો મેં મારા ભાઈબંધને હું કહેવા વગર ના રહું લે. કહ્યું તું આવી ને? ગયા પણ મારે આવું હતું એટલે પછી પેલી વિઝિટ કરી જો visit ભેંસ વાંચે એની ચિંતા ના કરશે, પણ ભજનમાં તો તમારે આવું પડશે. મારું કોક માણસ મળે. હા મોણા મિલ્યા તમને. હા ઓહો એટલે મથુરજી હા તમે ભજનમાં આવજો ને એટલે આનંદ તેરી છે ને, ભેંસને કશું થશે ને કશું નહીં થાય એમ શાંતિ તમારે પેલા એટલે તમારે મોણા જ મેલવાનો હે. હું મિલ્યાનું હું. માણસ આવશે બા હો વાત કરી દે ઉભા રહો ને. વાત કરો. હાલો સગલા, હા બોલો. એટલે તું હે ને આપણે ઘેર પેલા 2 ખાટલા હે ને અમે એક ખાટલો લે ને આપણે મથુજી પેલી ભેંસ બોધી ને એ વાવવાની એ થોડીક તો અહીંયા આગળ આવી જતી તું. હા બરોબર છે. અહીંયા ભજનમાં મારા જોડે આવે એટલે અમને થોડીક વાર લાગશે, જો કે અમે વહેલા આવતા રહીશું, પણ એમ કે એને પેલી ભેંસ વાવવાની એટલે ઊંટ ભેંસ વધારે કરે. હા કશો વાંધો નહીં, જાઓ. સારું સારું. અરે મથુરજી એક વાત કહું, હમણાં ભદ્રજી છે ને એ આવું ડોક્ટર નું કરે છે એટલે એમનું હોવે એટલે એમ ખબર પડે બધી. એ તો તમારે ચિંતા નહીં કરવાની, તમે ભજનમાં જાઓ શાંતિથી ભજનો ગાજો, ભગવાનનું નામ દેજો લે લો હેડો. એટલે તમે હા કહી દીધું હાલો પેલા ભાઈ. હા એમ નહીં હા પા તો એ આવે ને તો મારે હું હલવાઈ જવા જો બેસ તરે બરો જાય. આપણે હજુ હે ને પેલા રિક્ષાવાળા ભાઈને બોલાવવા જવાનું હે. એવું હું રિક્ષાવાળા ભાઈને બોલાવું તો લગી તમે બધા છે ને પેલો ભાઈ આવે છે તો લગી તમારે ઉભા રહો, હું બધાને બોલાવી લઉં. બરોબર છે? એ બધી હોવે. એ બધી વાત મથુરજી મેલો, બધું ભગવાન ઉપર જોયું, તમે ભેંસને કશું થાય નહીં. બરાબર છે, લઈ હાલો. મારો ભત્રીજો આવવાનો છે. હેડો, તમે શું ચિંતા કરો છો? પીપાજી, એક વાત કહું, ખોટું નહીં લાગે ને? નહીં ખોટું લાગવાનું બોલો આ ને. પાટે માથું મૂકે એવું લાગે છે. એ તો એવું રહે ગોપાલસિંહ. હા એટલે આ ભાઈ શું કરો છો તમે યાર? કશું નહીં, થોડુંક આરામ ઊંઘ નથી આવતી, બેઠો તો કેમ બહુ દાડા યાદ કર્યો મને? ગોપાલસિંહ, અમને એવું થયું છે કે તમને બોદાડે યાદ કર્યા છે, એનું કારણ શું છે ખબર છે? હા અમારે બાર ગામનો ઓર્ડર આવ્યો છે ભજનનો. બરાબર, એટલે કોઈ રિક્ષા બિક્ષા મળી નહીં એવું લાગે મને આજે, હે ને? રિક્ષાઓ તો લે ફળ તમારું પેદા કર્યું રિક્ષાઓ તો. એવું છે? પણ હવે વગાડવા. આ તો પછી શું કરું હું તો આ પગ મારી તો એ કરજો બરાબર. ભાઈ એવું છે નહીં, પણ આ કોણ વગાડશે તો? તો તમે આટલા વર્ષ ભજન કર્યું શોમાં મેલ્યો એટલે આમાં સગલો વગાડતો હતો. ગાયનો ગાહો. સગલો વગાડતો હતો. તે સગલાને પડ્યું રોટું. તો મારો બેટો નહીં આવતો બોલો. એવું છે? અત્યારે આના ખબર કરવાના આવી ગયો બોલો. હવે અત્યારે તાત્કાલિક હું કહું મોડા લાવું. એ વાત બરાબર તમારી, તમારે આવવું પડશે એવું. તમે તો અમારા ભજનમાં આવો એટલે તમારે તો આવવું પડે. બરાબર છે પણ વાપરો મારી વાત, હા તમે 2 વખતનું ભાડું નહીં આલ્યું. અરે બધું આ ભાડામાં જ પતી જશે. આપણે મોટો ના વાળા એ ના, એકવાર મથુજી તમને ખબર છે ને આપણે ગયેલા પેલા ભજનમાં કઈ વર્ષે પૈસા નહીં આલે નહીં આલ્યું હજુ ભાડું. આવ ના હોય દિલીપજી યાર. એટલે ભાઈ મને પેલા ભજન વાળા નહીં આલે એવું શું કરું? ગોપાલજી, આ પર તમે બધા ભેગા થઈને તમને ભાડું આપી દઈશું. ભાડું આવશે તો ભાઈ. આવા રેડી બરાબર. એક વાત કહું ગોપાલજી, હા બોલો. બધા ઓર્ડર વાળા જે પેલા ભજન ઓર્ડર આલે એ બધા ભાડું વાળવા તૈયાર હોય છે એટલે આપણે ભેગા થઈને કોમને આલવાના લ્યા? તું ચાંદનો ખોટું બોલ બોલ ના કરી, બરોબર છે? બીજું શું કહો, બોલો હાલવાનું ભાડું તો હું આવું ભાડું બાકી હાલવાનું આ દેવાનું કહી દો ને. હાલ દેવાનું, હાલ દેવાનું હા તો ભાડું. હેડો વાંધો નહીં હેડો. તમે વાતને ગોળ ગોળ ફેરવો. એક પણ વળી હાલ દેવાનું, આપણે શું કરીએ મજા આવે. બે જાઓ બધા હો. ઓહો હળો હળો. તમને બધાને ભાડું હાલી જ દેવાનું કોઈ પાછી આપે તો પછી બાકી. યાર મારે ઓહો. વખત નહીં આપણી. ચાલ. આવો ને હાલો. જઈ જા લે. ના ના
છો હો હરખું જ છે આ તો ના હા, થોડું. જો વાપરો મારી વાત હા. મારે આખી રાત તો ઉજાગરો હતા કાલનો એટલે હું થોડી વાર આરામ થાય તો સુધી ગણેશ ને બધું તમે મોન લેજો હો. હા હા થોડીક વાર તો મારા પર જવું વાંધો નહીં. બરાબર ને તમને પાછી રાતના બોલાવી હા બસ એવું કરજો હા હા એટલે મજા આવે તારે. કાલ તો હું અત્યારે આરામ કરું બરાબર ઓહો હો હવે તમે ધંધો બધી તૈયારી કરો હવે સોમથી આવું હો. સારું સારું. લો બ્રો ટાઈમ થાય ને એટલે પણ જાઓ આવજે આમ બરાબર અરે બરોબર જોમે એટલે તમે ઉઠાડીએ. બધું માથે મેં દો તા લે લો હલો. નરગવાળું હવે એ લે લો. આલો કારભારી નાલો આ માથે કારભારી નાલો માથે મેલવાનું અને તમે અહીંયા આવતા હું ગોપાલજી આવું તમે ગણેશ ને બધું મોડો કમ્પ્લીટ ચાલુ કરો ફોન કઈ ગયો હો? ફોન કઈ ગયો લે ચાલો. ફોન માં વગાડવાનો એટલે ફોન લાવો ને મારો આ હું છે પેલા લાલભાઈ ફોન કરું ને આ ખરો ગલુજીને એટલે બેન. હું ભૂલી ગયો તો આપણે હમણાં ઘર ની જોયું પણ નહીં ઘર તો જોયું હે મેં. જોયું છે? પણ હોમે કરવા કોણ આવશે? હવે મને આરામ કરવા દો બરાબર તમે તમારું કારભારી ચોલા બોલા કરીને એ બધું ચોલા કરો ને યાર. તો તમે તમે કરો આવું પછી હો એ તો કરજો તમે કરી લેજો આપણે વધુ નહીં હું જલ્દી બોલવાથી ભાર લાગે. હલો લે આ તમારે પેલા ભાથીજી મંદિર ચોકમાં આવીને ઊભા છીએ અમે. તમે જ આવો હો ને હા હાલ તો ફટાફટ આવી જાઓ. હલો અમે રિક્ષા આવી ગઈ છે અમારી. અબલી કરે અબલી કરે બોલો હા ભાથીજીના મંદિર સામે જ છે હા આવો ને. સંભળાયું હા, આવી ગયા. અને હું શું કહેતો હતો હા કે એમને જે આપણે જો મંગાવ્યું હતું બાબા હા. પેલું નાસ્તાનું કેતા ખબર હા તે લઈ લેવું છે કથી વાર હે હજુ લે લો ને વધુ ને આપણે અહીંથી. હે ના એને એમને કીધું હતું કે હું પૈસા લઈશ કે તમે લેતા જાઓ અહીં દુકાન બંધ થઈ ગઈ હતી ત્યાં તો કશું વાંધો નહીં આપણે લાહે લે લો વધુ. કે આપણે લાવીએ લઈ લઈએ ને લે લો. બરાબર તારે બતાવો તો હા ખરું ખરું. ખરું હો ભાઈ બરાબર ઓહો હો પેલા આવે એટલે આપણે એમની થોડીક રાહ જોઈએ આવે એટલે ફરી તો મતો જઈએ કોક શું કૂતરાને પેટ હેડો હેડો કરો યાર. ના તો ભજનમાં આવ્યા કે સભ્યતા એ બોલાવો થોડું કે એટલે ભલુજી એવી રીતે બોલાવાય તમને હેડો મહેમાન હેડો તમે ભગત કેવું અમને ભગત કેવું પડે તમને હેડો મહેમાન નહીં, હેડો ભગત અમારે ઘેર પધારો ભજન હે એવું પડે. હા ઇંગ્લિશ નો ફાડી યાર. ઘર ઘરની સેવા હે, શું કરવાનું? અને એવું કા? ઉતારો નીચે ઉતારો ત્યાં ભલા મોહન ચંપલ તો કાઢો એવા ને એવા કરવાના તમે યાર. પેલા મને કરો ભાઈ મને કદી ભજનમાં ગયા હે થઈ ગયો જયજી બેરામમાં આપના રહેજો અમે તો ભજનમાં આવીએ. આમ લાંબો કરજો હવે ઠાઠા ભાઈ મસ્ત. નાખીએ ભાઈ સાઈડમાં નહીં કરો. ઉભા રહો ભગત ઉભા રહો ઉભા રહો માન નહીં કરવું. કેમ આ કારભારી હું પેલા મને ચાલુ કરવાનો ઈ બાજુ નરકું ચાલુ કરશે. ઓલું પણ નાખજો ચોખા અહીં દે હાલો ને બીજું કાઢો બીજું કાઢો. તો કૃષ્ણ કનૈયા દિલીપજી હા ભજન તમે ગાઓ ના તમે ગાઓ. એવું હે પણ તમે જીરજો બધા બરાબર સારું 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 ત્યાં તો નહીં પડવાની. એ પ્રથમ પેલા સમજીએ સ્વામી તમને
ખરું ભદ્રજી હો કેવું ભલુજી ગમે ને હા, જબર. હવે તમે ક્યાં વળો ભજન ના હબરો આમ પેલું કહેતા હતા કે આ ભજનમાં નહીં જતા કે હા તમે જ કહેતા હતા ને કોણ તમે ના તો ભાઈ ના ભાઈ તમે મારા ભાઈ ના થાય તમે આવતા હતા ભજનમાં હા. નતા આવતા ત્યાં હાલો અને મારે કાપતી બોલતા હતા ઓવે ઓવે ના તમે બીજું ખખડાઈ નાખો ને હે હો બીજું તો કરે ના બીજું ભજન હારું. મને જલ્દી વગાડતો નહીં આવતું લાવો આપણે બોલાવવા પડશે પેલા આપણે ડ્રાઈવર આયા ને ઓવે ઉભા રહો, હું બોલતા હું બોલતા હો કામ ઓવે ને તો રહી ગયા તું ઉઠી ગયા છે ઉઠાડજો પાડો કે એ ગોપાલજી ઓ ગોપાલજી ગોપાલજી એટલે આ દિલીપજી બોલો અરે યાર જાગો ને હેડો એ તો ગજબ થઈ ગયો યાર ચાલ શું થયું પાહુ એટલે શું તમે કહ્યું કે ભજન તમે આગળ ગણેશ મોંજો ઓ બાપા તું આ ગણેશ મોંજે પેલા કેવું ગાય છે બોલો કેમ તા એટલે નરભાઈ હપત નહીં વગાડતા નહીં હપત ગાતા એટલે મથુરજી વગાડતા ખરા નહીં ફાવતું ઓછું ફાવ ઓછું ફાવા હા એવું છે? પાતો પારકા ગોમે આયા કઈક માર બાર ખાઈ ના જઈએ એટલે તમે ના જવા દો ના જવા દો જો હેડો તા યાર. ચિંતા ના કરજો અરે ગોપાલજી બેહો યાર અહીં આગળ તો એવું એ તો આ બધું જાય એવું થઈ ગયું મારું મારું માર ચિંતા ના કરી એવું થઈ ચિંતા ગયું. ના કરજો આવો મથુરજી આવો એ બગાડ. ઓય બગાડ. આ કોણ ન હોય? કોણ આ અમારો ડ્રાઈવર. અમારા સ્પેશિયલ ઢોલકોના કારીગર ચાલો મથુરજી હવે મજા આવશે જબ્બર વગાડજો, હા? જબ્બર જબ્બર હાય. જો ભાઈ હું બરાબર હા, કશું વાંધો નહીં. એ બોલો તો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય જય. મથુરજી ચાલુ કર ભજન હાલો પૈસે ઊંધું ઉપર જો હો. ભાઈ કપૂરજી બાબા ચાલો ચાલ તો જરા ભલુજી પૂછવાનું એ તારે આત્માને ઓળખ્યા દિલીપજી હા શું ફર્યા એટલે મને એવું લાગ્યું એટલે આ તમે આ ભજનની બધી પથારી કરો હા ફરી જાઓ ફરી જાઓ હે? હું ફરી જાઓ ઓય દિલીપજી, હા. આમાં ડોહા આવતા છે, એ જતા છે. ચાની? હા, જબર. ચાલુ કરો યાદો તારે આત્માને ઓળખ્યા આ તો રગે રગે કરા એટલે તમે પેલા જીલ ભાવ ફરી તમે જીલમ ભજન તમે શું ગાતા હતા કોઈ લગન તો એવું ને એટલે રંગે રૂપે હા હા તો મને એવું લાગ્યું લગન કરે એટલે ગાતો તો હું તો તમે યાર બધી ભજન એટલે અહીં કોકના તો ભજન કરવા એક મસ્કરી કરવા એમ કેવું આ ભજનનો માલિક છે આવું હોય તમને કારભાઈ કોણ બનાય એમ કેવું મોટુજી એક સરસ ભજન ગાઓ બધું સરસ હો, સરસ અલા, આ સરસ જ છે આ. પણ તમે હે ને કોઈ પૂછતું નહીં અલ્યા હું ઊભો થયો તો ભલા આદમી જો પહેલે જો બાબા ઓ યાર હવે ઊંચા હોજી ગાઉં મજા આવે તો કે બીજાને સંભળાવવાનું ના, ના. મારા નથી સંભળાવવાનું હોય. સારું સારું ભાઈ કાઢો વાંધો નહીં. જોડે જ રાખજો ઓય કા હો કે એવો કાગડોને કોયલ રે.
મારી વારી આવે તાર પછી જઈએ તમારા એ તો ચાલે ઊભું થઈ જવું પડે આ તમે ભજન ગામ ગાતા ગાતા કહી દો હળો. કોણ તમે મેવા મીઠાઈઓના થાળ મજાના દર ઠાકોર ને થાળી એ ભરે ભાડે મન વાલે કોઠે પછી જાદુડો પધાર્યો કેમ કરે પોણીડા પાવો ગુરુ વિના કેમ રેવાય ગુરુ વિના કેમ રેવાય જાદુડો પધાર્યો ગુરુ વિના કેમ પોણી પીડા હે લે ઓય લાલભા તો છે લાબા આઈ એ લાલભા તમે ગાવ ને આ પાણી લાવ આ લે બા કોઈ નહીં કે તો ભજન ગાય આની સાવ ના પડી એ ની આવડે તો તમાર શીખવું પડ્યું તું ને એવું તો ઠીક છે હાલો ये करियो ये ये पानी आ દીધું લે લે ભલુજી લે ભાઈ નાસ્તાની વ્યવસ્થા કરો તો ભૂખ લાગી છે યાર ટાઈમ વ્યવસ્થા ઓય તો કરો હાલો આજે કોઈ ભજન નહીં ગાતા તો ભૂખ લાગી છે ચાલો હે હજુ હવે બે હાથ બે ભજન તાની તો પણ આખી રાત વિયત કે નામ કરી કશું અડે તો કરાવ તો એ કરી દઈ ના ચાલુ કાય દેવ ચાલુ કરો આપણે ભાઈ ગુરુજી ચાલુ કરો ચાલુ કરજો વધુ નહીં હોય ને ભાઈ જય બોલાવો જય બોલો કૃષ્ણ કનૈયા બોલો રૂપા ડોહાની જય બોલો દાદાની જય સકરી ડોશીની બસ કૃષ્ણ કનૈયા લાલ કી યા ઉભા હું આવો તા યા કહું નાસ્તાનું કહું કાઈ ભગવાન કહું કે યાડો ભજન ગાવ તા કે
જબર જબર તો ભંગ પડાવવા શું કરવા આયા? જા ભાઈ અરે ભાઈ જમું થયું યાર કમ્પ્લીટ થઈ જવાય હે બધું બરાબર એવું હા ભજન ગાવ બેહો બેહો. લોચા પડે કોઈ જૈની બોલાડી લે બોલો કૃષ્ણ કનૈયા જાય બોલુજી ભજન લે આવ્યા? પા જા લ્યા ઓ બોલુજી ઉવે તે ગઈ કાઢો ને. ભજન મને ગાતા નહીં આવડતું. જમના શું થયું મારું ઉપડું આવું આવડ્યા મને એવું અરે આ બચારો ઘરમાં હતો જ બધું લાવી મેળતા હતા બોલો એવું અત્યારે નહીં તો મને દીઠું પડી જાય હવે શું કરવાનું પણ એ તો બધું થવાતું થઈ ગયું ના બાગા પોઈન્ટ લેતા તાની આ તું થઈ જા કાંતિ રે આપણે બસ બસ યા ભાઈ બંધ કરો હેડો તાની એ માં ભજનની ના પર થઈ ગયો તો તા હેડો ને બેહી જાવ તો પાણી મંગાવ્યું છે તાની જાઓ ચાલુ કર હા સોના થઈ જાવ લે નહીં ભાઈ આ તો આવું રડાઈ નહીં ચાલુ બજારમાં તો દાદા કે વેલા પાણી પાછા પીવા. લો પાણી પી લો પીવો ના યા પીવો પીવો. કે ભજન ગાઉં ગાવ ગાવ લાવ પણ મારો તો હા મને હોગરે લે શું થઈ લે તાની એમ નહીં કહેતો ખબર આજ ભજન ચાલુ કર્યું અને બે રે બે એવા ડોહા યાદ આવે છે. બે શું થઈ લે હે એટલે ભાઈ મારા ગબ્બર દાદાની યાદ આવી ગઈ લે ના કરી તો આજો મારા ગબ્બર દાદા હતા તારા ઘરમાં કશું કોટ નથી પડતી લે આ ગબ્બર દાદા નહીં તો મારે તેની કોટ પડે ખબર છે અત્યારે હારા એમનું મારે ભજન બેહાડવું પડે પણ મેં બેહાડ્યું નહીં ભજન ખબર છે તમને મારો દાદા ભણકાનો લાગતા હતા એટલે હોગરે હતા તમારી ભૂલ કહેવાય તાની બાપ ભાઈ પીવડાવો હું દાદાનું ઘડિયાળ વધીકમાં જોડે લે યા પાણી પીવો. ચિંતા ના કરશો ફરી બેહાડજો ભજન હો. બે પોઈન્ટ પીવો. અમે આઈશું લે. પોઈન્ટ પીવો નો ભાઈ ભાઈ તમને તમારા ડોહા ના વાપરે અમને અમારા ડોહા વાપરે ભાઈ બરોબર છે તારે વળી તમે કોઈ ડોહાની સેવા નહીં કરી અમે જેની ડોહાની સેવા કરેલી તમે નહીં કરી લે ઉવે કેટલી બધી રિક્ષાઓ લઈને ચેડે ને ચેડે જતા હતા દવાખાનામાં ને તારે વળી તો એ ડોહો હમણાં ગાળો બીજી વાત એ ગબ્બર આગો જતા બાળા આવડ્યા શું તમે બીજી વાત છે ગોપાલજી એક આ ગબ્બર અને એક આ રૂપાળો એવી ભાઈબંધી હતી ને એમની એ ભયા હતા ભયા હતા ત્યાં તમે ઊભા થાવ. એ ભય હતા તો કોઈ તાકાત નથી કે બે ભાઈઓ વચ્ચે કોઈ કુટુંબ તોડાવે એમ ખરેખર મોટા ઘેર અત્યારે બધા બધા એવા નીકળે ને જટવીજી બધા પોતા અમે વેર રાખે બધે એવું કરે છે તા તો મોટા ગયા અને બધા પતંગ કાઢવા નહીં તમે માં પૈસા બગાડવા આવ્યા છો હે નહીં યાદ આવી જાય કઈ યાદ આવી છે બેહો બેહો તમે જો પોઈન્ટ પીવો જા લાવો પીવો તમે નહીં પીવું મારે નહીં પીવું ને બસ જાઓ શાંતિ ભજન કરો નાની ભજન કરવાનું એક નહીં આવવાનું ખ્યાલ હાડો મેં તો હાડો જાની કરીએ છીએ ભાઈ બધાના ગાયા પેલા યાદ તો કરવા દો ભૂખલાજી આવશે બધું જે નાસ્તાનું યાદી કરાવી દીધું એટલે ડાબે ફરી ખાજો વાંધો નહીં નાસ્તો કરી લેજો પતંગ ગાઈ લો હવે ના કરો હા મને જબ્બર ઊંઘ ચડી હે ચાલો બોલ ના હાલો કપ ફઈ હાડો ના ના ગાવા દો ગાવા દો. જા પછી અરે અરે માતાજી
એન્ડિંગ લાઈ દો પતી ગયું પતી ગયું ને હવ જય આ તો બોલો. 12 હતા ત્યાં તમે 3 વાગા દીધા તાની ભૂલી જય બોલો. બોલો કૃષ્ણ એટલે એ ડાબલી મોઢા ગોંજી રાખ બધાને નાચવું પડે. બોલો કૃષ્ણ કનૈયા ઓ કટ એ કોરા ભાઈ ભલુજી કેવું લાગ્યું અમારું ભજન ભાઈ જો બજા તો જબર હતું બાબા ભાઈ અમાર જેવું કોઈ ભજન નહીં છે કેવું ગોપાલજી પણ બરોબર તમે ને? બારના બધા 3 વાગા દીધા તાની ના ભાઈ, ઘણો ના ખૂટે, ના ખૂટે. કશું વાંધો નહીં આ તો યાર થોડાક થી અમે બે કરી ગઈ બમ કરી દેવાનું તારે લાવો હાલો આવું બધું સંભાળી મેળો એ મેંગે આવડે હા ભાઈ હવે તો અહીંયા કેમ ના આવ્યા?